ટ્રુ કોલરનો ઉપયોગ આપણે બધા જ લોકો કરતા હોઈએ છીએ. જ્યારે પણ આપણને કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોલ કે મેસેજ આવે ને એટલે આપણે ફટ દઈને ટ્રુ કોલર પર જતા રહીએ અને નંબર ત્યાં એન્ટર કરીએ એટલે નંબર કયા વ્યક્તિનો છે એ આપણને નામ ત્યાં જે છે બતાવી દેતા હોય છે. ઘણા બધા લોકોને એવું પણ થતું હોય છે કે અમારા પ્રાઇવસીનો ભંગ જે છે આનાથી થતો હોય છે. અમારું નામ જે તરત બતાવી દે છે એવું અમારે નથી બતાવવું. અમારું નામ જે છે ટ્રુ કોલર, નામ અને નંબર બંને ટ્રુ કોલર પરથી હંમેશા માટે કાઢી નાખવાના છે. તો ટ્રુ કોલર પરથી હંમેશા માટે તમારું નામ કઈ રીતના ડિલીટ કરી શકાય એ વિષય પર મેં થોડા દિવસ પહેલા વિડીયો બનાવ્યો હતો. ત્યારે ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે જે રીતના નામ ટ્રુ કોલર પરથી પરમેનન્ટ ડિલીટ થઈ શકે એની ટ્રીક તમે અમારા જોડે શેર કરી. શું એવી જ રીતના ટ્રુ કોલર પરથી અમારો નંબર પરમેનન્ટ અમે ડિલીટ કરી શકીએ એવી કોઈ ટ્રીક ખરી? તો યસ, આજે એ જ ટ્રીક હું તમારા જોડે શેર કરવાની છું કે જેમાં ટ્રુ કોલર પરથી તમારો નંબર પરમેનન્ટ તમે કઈ રીતના ત્યાંથી ડિલીટ કરી શકવાના છો. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ટ્રુ કોલરના ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલા આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ટ્રુ કોલરના એ ફીચરની, ટ્રુ કોલરના એ હેકની, કે જેનાથી તમે તમારો નંબર જે છે પરમેનન્ટ ડિલીટ કરી શકો. તો હવે એના માટે સૌથી પહેલાં તમારે તમારા ફોન પર ગૂગલ પર જવાનું છે અને સર્ચ કરવાનું છે ટ્રુ કોલર અનલિસ્ટ. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર દેખાતી હશે. ટ્રુ કોલર અનલિસ્ટ તમારે સર્ચ કરવાનું છે ગૂગલ પર જઈ અને પહેલી જે તમને વેબસાઇટ દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે નીચે થોડું જોશો તો તમને આઈ વોન્ટ ટુ અનલિસ્ટ આ વાળો ઓપ્શન દેખાતો હશે. એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે તમારો જે તમારો નંબર હોય ત્યાં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ નીચે તમને આઈ એમ નોટ રોબોટ આ વાળો ઓપ્શન જે છે એના પર તમારે ઓકે કરી દેવાનું છે અને ત્યારબાદ તમે નીચે જોશો તો તમને ફરીથી અનલિસ્ટ વાળો ઓપ્શન દેખાતો હશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારો નંબર જે છે એ ટ્રુ કોલર પરથી અનલિસ્ટ થઈ જશે, યાની કે તમારો નંબર ટ્રુ કોલર પરથી પરમેનન્ટ ડિલીટ થઈ જશે. તો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે તે મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.